સો હેપી સન્ડે ગાઈસ એન્ડ જમવાનું પતાવીને પછી હું ને કાકી લાગી ગયા ક્લિનિંગ કરવા. સન્ડે એટલે ક્લિનિંગ ડે, કેમ કે સન્ડે ના દિવસે જ અમારે ક્લિનિંગ કરવાનું પડે. બાકી ગયા લાગ્યા ફટાફટ ક્લિનિંગ કરવા, કારણ કે કિચન અમારી સાફ કર્યું નથી તો બહુ ઓઇલી લાગતું તો એટલે થયું કે ચલો ને થોડો ટાઈમ કિચન પાછળ પણ બગાડવો પડે આપણે. તો હું ને કાકી બે ફરી વળે, એક બાજુ એ બી કરાવતા હતા એમનાથી થાય ને હું એક બાજુ કરતી હતી. તો ફટાફટ ક્લિનિંગ પતાવ્યું. એ ફર્નિચર વ્હાઈટ છે ને એટલે લૂછવું પડે, કારણ કે વ્હાઈટ ફર્નિચર ઉપર જો કઈ બી છાંટો ઉડે કે ડાઘો પડે ને તો તરત જ દેખાઈ જાય. તો પછી મેં મારું કિચન ચમકાવી દીધું હતું. પછી હું નીકળી ગઈ શોપિંગ કરવા. હલ્દીમાં અમારે એક મોલ છે ત્યાં, એમાં મારા હસબન્ડ ગ્રોસરી લેવા ગયા. ત્યાં ગ્રોસરી તો ઠીક, પણ ત્યાં ફ્રૂટ વેજીટેબલ્સ એવું બધું વધારે મળે. અમે જોવા જ ગયા હતા, ડ્રાય ફ્રૂટ મળે આ બધી. ચલો ને જોઈ લઈએ જે કઈ લેવું હોય તો. પછી જોયું એવું તો કઈ લેવું પડે. અહીંયા હતા અલગ અલગ ફ્રૂટ, બટાકા દેશી વિદેશી પરદેશી બધા કેટલા અલગ જાતના હતા. પણ એ બધું તો આપડે કઈ લેવાનું નતું. મારે જે લેવાનું હતું એ મેં લઈ લીધું. પછી બધું જોતા નીકળી ગયા પાછા ઘરે જવા, કારણ કે આમ બી હવે રસોઈનો ટાઈમ થવા આવ્યો હતો, સાંજ થવા આવી હતી. તો અમે સન્ડે પતી ગયો ક્લિનિંગમાં અને શોપિંગમાં. જાણે એવું લાગ્યું જ નહીં કે આજે રજા છે, પણ કઈ નહીં, ચલો મેન કામ તો થઈ ગયા. એટલામાં મારું ઘર આવવા જ આવ્યું હતું. અમે પછી ત્યાં ઘરે આવીને જોયું તો વાગી ગયા હતા 7. પણ કઈ વાંધો નહીં, અડધી પડધી રસોઈ તો હું બનાવીને જ આવી ગઈ હતી, ખાલી રોટલી જ બનાવવાની હતી. બાય.